મતદાનનું વધારે જોવા મળ્યું હતું। વધુ વિગતો મેળવતા રહેશું આપની પાસેથી। આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ ઈવીએમ્સ ને સીલ કરવાની, સુરક્ષિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સંધ્યા, આપે આ પહેલા આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણી નજીકથી જોઈ હશે, ઘણી એનાલાઇઝ કરી હશે। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપને કઈ રીતે અલગ લાગી? જી, આ વખતે સૌથી વધારે જો અલગ મુદ્દા જોઈએ તો એક તો સૌથી પહેલા એવું જોવા મળતું હતું કે ફક્ત બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આ જંગ રહેતો હતો। અપક્ષો જરૂર રહેતા હતા, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં હોય કે શહેરી વિસ્તારોમાં હોય, અપક્ષોનો રાફડો ફાટતો હોય છે, પરંતુ ત્યારબાદ એ ધીમે ધીમે શાંત થઈ જતા હોય છે। એટલે અપક્ષનું એક ફેક્ટર હંમેશા જોવા મળતું હોય છે। આમ આદમી પાર્ટી પણ છેલ્લા ઘણા સમયથી સક્રિય થયેલી છે, એક એ ફેક્ટર જોવા મળ્યું છે। આ વખતે વિરોધનો બંટોળ વધારે જોવા મળે છે, જો કે એની પાછળનું એક કારણ એ પણ છે કે પહેલા સીસીટીવી કેમેરાથી વિડીયો એટલા બધા લોકો નહોતા લેતા, પરંતુ હવે એ છે કે ક્યાંય પણ જોઈએ તો કંઈ પણ માની લો કે બે વ્યક્તિ ઊભા છે ને બોલાચાલી કરી રહ્યા છે, તો એમાં વચ્ચે વાળો ત્રીજો વ્યક્તિ લઈને વિડીયો ઉતારતો હોય છે। હવે એને ખબર નથી કે આ લોકો ઝઘડે છે, મજાક કરે છે, શું કરે છે, પરંતુ હવે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું છે। એટલા માટે આ પ્રકારના વિડીયો પણ આપણી સમક્ષ વધારે આવી રહ્યા છે। એટલે કોઈ પ્રચારમાં ગયું હોય ને કોઈકે કીધું હોય કે અમે આ વખતે મતદાન નથી કરવાના, તમે આ રસ્તો નથી બનાવ્યો, તો એનો પણ વિડીયો ઉતારીને વાયરલ કરતા હોય છે। એટલે એક આ ફેક્ટર પણ જોવા મળ્યું છે, પરંતુ એની વચ્ચે ઘણી જગ્યાએ આપણે પણ આજે બતાવ્યું છે કે મતદાનથી અળગા રહ્યા છે ઘણા લોકો, આખી સોસાયટીના લોકો હોય અથવા તો ગામના એક ફળિયાના લોકો હોય, આ રીતે અલગ અલગ જગ્યાએથી આપણને આ પ્રકારના જે સમાચાર છે એ આપણી સામે આવ્યા છે। એટલે કે લગભગ 25,000થી વધુ જે ઉમેદવારો છે તેમનું ભાવિ હવે સીલ થઈ ગયું છે। એટલે જનતાનો સાયલેન્ટ મૂડ જોવા મળ્યો છે। શું છે હવે ઈવીએમ 28મી તારીખે ખોલવાનું છે। હવે દોષનો પોટલો ગરમી અને તાપમાન પર ફોડાઈ રહ્યો છે કે તાપમાન વધારે હતું એટલે ઓછું મતદાન થયું છે। શું ખરેખર ગરમી એટલું મોટું ફેક્ટર સાબિત થયું આ વખતે? ના, એટલા માટે જ મેં જ્યારે મૌલિક આપણી સાથે જોડાયા તો એટલા માટે જ મેં સવાલ કર્યો કે કારણ કે એ ઉમેદવારો હોય, કાર્યકર્તા હોય છે, તે પાર્ટીના એમની જવાબદારી બનતી હોય છે કે મતદાતાઓ જે છે એમને ઘરથી લઈ અને ત્યાં સુધી પહોંચાડે, મતદાન બૂથ સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે। પરંતુ શું એ જવાબદારી એ લોકોએ નિભાવી છે કે પછી એ લોકો પણ ગરમી લાગી અને એસીમાં જઈને બેસી ગયા, કુલરમાં જઈને બેસી ગયા? કારણ કે આ ગરમી તો દરેકને લાગતી હોય છે, એ પણ એક માણસ છે, એ પણ વ્યક્તિ છે, તો આ ગરમીનો પારો હાઈ શું એમના માથા ઉપર ચડી ગઈ ગરમી? સવાલ એ છે કે શું થયું છે હવે એ ખ્યાલ નથી, પરંતુ ટકાવારી ઓવરઓલ જો ટકાવારી જોઈએ તો 60% ઉપર જાય, પરંતુ મનપામાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે મહાનગરપાલિકાઓમાં, કારણ કે મહાનગરપાલિકા શહેરી વિસ્તાર હોય છે ને હવે તો નવી મહાનગરપાલિકાઓ બની છે, એટલે નવી મનપા છે ત્યાં લોકો શું વિચારી રહ્યા છે? કારણ કે ઘણી જગ્યાએથી એવા પણ સમાચાર આપણી સામે આવ્યા હતા કે અમારે મનપામાં નથી જવું, અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે, કારણ કે મનપામાં તમે સમાવેશ થાવ એટલે તમારો વેરો પણ વધી જતો હોય છે, તમને સુવિધા મળે એની સામે તમારે વેરો આપવો પડતો હોય છે। પરંતુ જ્યારે તમે નગરપાલિકા હોય અથવા તો તાલુકા પંચાયત, તો ત્યાં એક અલગ ગણિત હોય છે, તો આ તમામ ફેક્ટર અહીંયા કામ કરતા હોય છે। તો હાલ અમારી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને હવે કારણ કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે,